હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર મિત્રો. આપણે આજના લેક્ચરમાં પહેલાં સ્પંદ વિશે થોડીક બેઝિક માહિતી રિવાઇઝ કરશું, કારણ કે આગળના લેક્ચરમાં સ્પંદ એટલે શું, સ્પંદનો વ્યવહારિક ઉપયોગ અને સ્પંદનું ગાણિતિક સમીકરણ આટલું આપણે મેળવી ચૂક્યા છે. આજના લેક્ચરમાં થોડુંક સ્પંદ વિશે ઓવરવ્યૂ આપીને ન્યુમેરિકલ ઉદાહરણના અને જે ટોપિક ચાલી ગયો છે અને ન્યુમેરિકલ બાકી હોય એવા સ્વાધ્યાયના દાખલા એનો આપણે અભ્યાસ કરશું આજના લેક્ચરમાં. તો સૌ પ્રથમ સ્પંદ જે છે એ સ્પંદ વિશે આપણે આટલું જાણીએ છીએ કે સ્પંદનો અર્થ થાય સમાન કંપ વિસ્તારવાળા પરંતુ સહેજ જુદી જુદી આવૃત્તિ ધરાવતા બે હાર્મોનિકનું સંપાતીકરણ જે છે એના કારણે જે પરિણામી તરંગ મળે છે એ પરિણામી તરંગનું સમીકરણ આ રીતે આપણે યાદ રાખેલું, S = 2a cos ઓમેગા બીટી કોસ ઓમેગા એ ટી. એમાં જ્યાં આ ઓમેગા બી છે મિત્રો એ બીટની આવૃત્તિ છે, એટલે સ્પંદની આવૃત્તિ, અને સ્પંદની આવૃત્તિ એટલે બે આવૃત્તિનો તફાવત છે. જો ખાલી સાદી આવૃત્તિની હું વાત કરું તો આપણે આ રીતે કહીશું કે એફ બીટ = F1 - F2. અને આ જે સૂત્ર છે મિત્રો આપણે આ રીતે યાદ રાખશું કે સ્પંદની આવૃત્તિ શોધવા માટેનું આ સૂત્ર છે. સ્પંદની આવૃત્તિ એટલે બે આવૃત્તિનો તફાવત લેવાનો. અને ઓમેગા એની ચર્ચા કરું તો ઓમેગા એ એટલે એવરેજ છે, એટલે ω1 + ω2 / 2. આ જે છે એ સરેરાશ આવૃત્તિ છે મિત્રો, કે આપણા કાન જે છે એ આ બે સિવાય એક જુદી જ આવૃત્તિનો પણ અનુભવ કરે છે. અને જુદી આવૃત્તિ એટલે બેયની સરેરાશ આવૃત્તિ, કે ω1 અને ω2 એકબીજાની ખૂબ જ નજીક હોય. આપણે જનરલી કોણીય આવૃત્તિના સંદર્ભમાં જ ચર્ચા કરી છે. તો આ બંનેની સરેરાશ એટલે આપણે સરેરાશ કોણીય આવૃત્તિ, સ્પંદની આવૃત્તિ જે છે એ બંનેનો તફાવત જે છે આ દાખલા માટે કામ લાગશે, સ્પંદની આવૃત્તિ. હવે પ્રશ્ન આપણો અહીંયાથી સ્ટાર્ટ થશે કે ભાઈ આ જે આટલું સ્ટેપ છે આને આપણે સ્પંદનો કંપ વિસ્તાર ગણીએ તો એક વસ્તુ સ્પષ્ટ છે કે સ્પંદનો કંપ વિસ્તાર એ સામાન્ય રીતે આપણે આવું કહી શકીએ કે 2a cos ઓમેગા બી × t. તો કંપ વિસ્તાર જે છે મિત્રો એ આના ઉપર આધાર રાખે છે, કોસ વિધેય ઉપર. એટલે કંપ વિસ્તાર જે છે એની રેન્જ +1 થી -1ની વચ્ચે શક્ય એટલા તમામ મૂલ્ય મળે. અને સમય સાથે અચળ નથી મિત્રો, એ સમય સાથે બદલાય છે. એટલે કંપ વિસ્તાર ≠ અચળ, સમય સાથે કોસ વિધેય મુજબ બદલાય છે. જેમ જેમ ટી ચેન્જ થશે એમ કંપ વિસ્તાર મહત્તમ અને ન્યૂનતમની વચ્ચેના શક્ય એટલા તમામ મૂલ્ય મળશે. જો ઓમેગા બી 0 પસંદ કરવામાં આવે તો કંપ વિસ્તાર ખૂબ જ વધી જશે, એટલે કે ઓમેગા બી = 0. ધેટ મીન્સ કંપ વિસ્તાર એ = મેક્સિમમ બનશે, અને આ મેક્સિમમ મૂલ્ય 2a હોઈ શકે, એટલે કે બમણું થશે. અને આ પ્રક્રિયા જે છે અને એને આપણે અનુનાદ કહી શકીએ, આ અનુનાદની ઘટના કહી શકાય. તો આ વાત હતી બેઝિક, કે સ્પંદ જે છે એ આના પહેલાંના લેક્ચરમાં શું હતું એનું મેં બેઝિક રિવાઇઝ કરી દીધું છે. હવે વાત કરીએ
તો ન્યુમેરિકલની તો દાખલામાં આપણે ઉદાહરણ નંબર 15.4 જે આપણે થઈ ગયેલું છે ન્યૂટનનું સૂત્ર અને લાપ્લાસનો સુધારો એ આપણે થઈ ગયેલું છે અગાઉના લેક્ચરમાં. હવે આપણે એક્ઝામ્પલ ત્યાર પછીનું પાંચમું જે ઓપન પાઇપ અને ક્લોઝ પાઇપ માટેનું છે. તો સૌથી પહેલાં હું તમને ઓપન પાઇપ અને ક્લોઝ પાઇપ માટેના સૂત્ર અહીંયા લખાવી દઉં. તો ઓપન પાઇપ એટલે કે બંને છેડે ખુલ્લી હોય તેવી નળી, એને આપણે ઓપન પાઇપ કહેશું. ઓપન પાઇપ માટે એફ શોધવા માટેનું સૂત્ર છે NV/2L, જ્યાં n એટલે પૂર્ણાંક સંખ્યા 1, 2, 3 અપ ટુ ડેશ. ક્લોઝ પાઇપની વાત કરીએ તો ક્લોઝ પાઇપનો અર્થ થાય એનો એક છેડો બંધ હશે અને બીજો છેડો ખુલ્લો હશે એવી નળીને આપણે ક્લોઝ પાઇપ કહેશું. એમાં જે તમને હાર્મોનિક મળશે એનું સૂત્ર ટેક્સ્ટબુકમાં ભલે 2n+1 હોય, આપણે 2n-1 V/4L આનાથી દાખલા ગણશું, જ્યાં n = 1, 2, 3 અપ ટુ ડેશ ડેશ ડેશ. એટલે ક્લોઝ પાઇપમાં મિત્રો હાર્મોનિક તમને શક્ય એવી બધી જ નહીં મળે, એકી સંખ્યાની હાર્મોનિક જ મળશે. જ્યારે ઓપન પાઇપ માટે શક્ય એટલી તમામ હાર્મોનિકના મૂલ્ય મળશે. ત્યાર પછી દાખલા જે આજે ગણવાના છે એ સ્પંદના. તો સ્પંદ માટેનું સમીકરણ આપણે S = 2A cos ω/BT cos ω/AT. આ સ્પંદની વાત કરશું. તો આટલા ટોપિક જે છે આટલા ટોપિકને રિલેટેડ આપણે ન્યુમેરિકલ ગણશું. હવે એક્ઝામ્પલ જે છે એની શરૂઆત કરીએ તો ઉદાહરણ નંબર 15.5. પ્રશ્ન કંઈક આ રીતનો છે કે 30 સેન્ટીમીટર લંબાઈની એક નળી બંને છેડે ખુલ્લી છે. મિત્રો બંને છેડે ખુલ્લી એનો સીધો અર્થ કહી શકાય ઓપન પાઇપ છે. એટલે ઓપન પાઇપનું જ ફોર્મ્યુલા આપણે યાદ કરવું પડે. તો આપણે લખીએ કે એક્ઝામ્પલ નંબર 15.5 શરૂઆત કરીએ. દાખલાનો ટોપિક લખીએ કે બંને છેડે ખુલ્લી છે, એટલે કે ઓપન પાઇપ માટે ડેટા આપ્યો છે કે નળીની લંબાઈ L = 30 સેન્ટીમીટર મીન્સ 0.3 મીટર. બંને છેડે ખુલ્લી છે 1.1 કિલોહર્ટ્ઝના ઉદ્ગમ સાથે, એટલે આવૃત્તિ આપેલી છે 1.1 કિલોહર્ટ્ઝ, એટલે 1.1 × 10⁻³ હર્ટ્ઝ. ઉદ્ગમ સાથે નળીની કઈ હાર્મોનિક મોડ અનુનાદ ઉત્પન્ન કરશે, એટલે કે સંખ્યા શોધવાની છે, n શોધવાનો છે. તો આપણે સીધો દાખલાની શરૂઆત કરશું કે ઓપન પાઇપ માટે આવૃત્તિનું સૂત્ર છે Fn = NV/2L. તો V તમને આપેલું હોવું જોઈએ, V આપ્યું છે 330, V = 330 મીટર પ્રતિ સેકન્ડ. ધેરફોર n ને કરતા બનાવીએ તો F × 2L/V = n. ધેરફોર F = 1.1 2 × L = 0.3 V = 330. તો આ તમને n મળે. તો
એન આપણે ગણતરી કરીએ 1.1 ઇન્ટુ 0.3 ઇન્ટુ 10⁻³ તો કેલ્ક્યુલેટર છે આપણી પાસે. આપણે ગણતરીમાં આ રીતે કરશું કે 1.1 ઇન્ટુ 2 ઇન્ટુ 0.3 ડિવાઇડેડ બાય 330 જે આવે એને ગુણ્યા 1000 તો તમને આન્સર મળ્યો 2. તો n ઇઝ ઇક્વલ ટુ 2 આ તમારો આન્સર બનશે. અહીંયા ખાસ મિત્રો જોવું કે પૂર્ણાંક સંખ્યા હોય તો જ આપણો જવાબ માન્ય રહે. તો n ઇઝ ઇક્વલ ટુ 2 પૂર્ણાંક સંખ્યા મળ્યું એટલે આપણે વાક્યમાં લખશું કે આથી આપેલ આવૃત્તિ માટે બીજો અનુનાદ મળે. ચાલો, તો આ તમારો આન્સર બીજો અનુનાદ મળે. ત્યાર પછી પ્રશ્ન આગળ એને કીધું છે કે હવે જો નળીનો એક છેડો બંધ કરી દેવામાં આવે તો એક છેડો બંધ કરી દેવામાં આવે એનો અર્થ એવો થયો કે ક્લોઝ પાઇપ. તો આ જ ઉદ્ગમ સાથે અનુનાદ થતો જણાશે, ચેક કરવાનું છે. એટલે હવે જે ચર્ચા કરવાની છે, એક છેડો બંધ કરી નાખવામાં આવે એટલે લખાય આપણે કે એક છેડો બંધ કરતા ક્લોઝ પાઇપ બની જાય અને ક્લોઝ પાઇપ માટે એક છેડો બંધ કરતા ક્લોઝ પાઇપ માટેનું સૂત્ર છે Fn ઇઝ ઇક્વલ ટુ 2n-1 v/4l. Fn આ જ ઉદ્ગમ કીધું છે એટલે ઉદ્ગમ એ જ હોય તો આવૃત્તિ અચળ રહી. Fn ડિવાઇડેડ બાય 4l બાય v ઇઝ ઇક્વલ ટુ 2n-1 1.1 કિલોહર્ટ્ઝ 4 ઇન્ટુ l ઇઝ ઇક્વલ ટુ 0.3 330 આ 2n-1. તો આની ગણતરી આપણે કરશું કેલ્ક્યુલેટરની મદદથી. 1.1 ઇન્ટુ 4 ઇન્ટુ 0.3 ડિવાઇડેડ બાય 330 ઇન્ટુ 1000 તો 4 મળ્યું તમને. તો અહીંયા 4 અહીંયા 2n-1 therefore 4 plus 1 is equal to 5 is equal to 2n. ચાલો મિત્રો, છે ને ઇઝી. તો n is equal to 5/2 એટલે કે 2.5 જે શક્ય નથી. એટલે કહેશું કે આ જ ઉદ્ગમ માટે ક્લોઝ પાઇપમાં અનુનાદ મળી શકે નહીં. ચાલો મિત્રો, તો આ તો આપણો દાખલો. એટલે આ ઉદ્ગમ જે છે એના માટે શક્ય નથી. હવે વાત કરીએ આગળ કે પ્રશ્ન અહીંયા દાખલો પૂરો થઈ જાય છે. એક્ઝામ્પલ નંબર 5. હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 ગણીએ. પહેલાં આટલું તમે નોટ ડાઉન કરી લ્યો મિત્રો. ત્યાર પછી મિત્રો એક્ઝામ્પલ નંબર 15.6 તમને પ્રશ્ન એવો આપેલો છે કે 2 સિતારના તાર, ગિટારના તારની વાત છે મિત્રો. 2 તારની ચર્ચા કરી છે. એક તારને નામ આપ્યું છે એ અને બીજા તારને નામ આપ્યું છે બી. એક સ્વર ધ, કોઈ પણ સ્વર મિત્રો કોઈ ચોક્કસ આવૃત્તિ ધરાવતો હોય એટલે તમારે એવું સમજવાનું કે જ્યારે આવી ચર્ચા આવે ત્યારે આ સ્પંદ ટોપિકનો જ દાખલો હોવો જોઈએ. ગિટારનો જે તાર છે એના તારમાં તમે લગાવેલું તણાવ બળ અનુસાર એમાંથી આવૃત્તિ ઉત્પન્ન થતી હોય એટલે તણાવ બળ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. તો એફ અને વી વચ્ચેનો સંબંધ તમને ખબર છે, સમપ્રમાણમાં છે. અને જો અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ √T/μ લઈ લેવામાં આવે તો Fn ઇઝ ઇક્વલ ટુ તમને મળશે n/2l
√T/μ, એટલે કે એફ અને ટી. એફ ચલે છે √T કહી શકાય, એફ ચલે છે √T, તણાવ બળ 4 ગણું કરવામાં આવે ત્યારે આવૃત્તિ બમણી થાય, કહી શકાય. રેડી? તો આટલી વસ્તુ આ બહુ ઇઝી છે, તમને ખ્યાલ આવવો જોઈએ મિત્રો ફિઝિક્સમાં કે ભાઈ મારે આ ટોપિકમાં આ બે ભૌતિક રાશિ વચ્ચેનો સંબંધ લઈ આવવાનો છે, તો એ સૂત્ર આવડે તો આપણને આવડવું જોઈએ અને એને ઇમ્પ્લિમેન્ટેશન કરતા શીખી જાઓ કે ભાઈ આ સૂત્ર તમને ખાલી સૂત્ર યાદ રહી જાય એટલે દાખલા આવડી જાય એવું જરૂરી નથી મિત્રો. પણ હા, એક વસ્તુ ચોક્કસ કે દાખલા આવડવા માટે પહેલું કામ સૂત્ર આવડવું જોઈએ, પછી બીજું સ્ટેપ છે કે આ સૂત્રને ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરવું, આની એપ્લિકેશન શું છે, આ કયા ટોપિકનો દાખલો છે, ખ્યાલ કેવી રીતે પડશે. તો આપણને કીધું કે ભાઈ એક ગિટાર છે, ગિટારના બે તાર છે એ અને બી. તો આપણે લખ્યું એક્ઝામ્પલ નંબર 15.6 ધારી લેશું આપણે કે ધારો કે બે તાર, આપણે તારના નામ જ આપી દઈએ, ધારો કે તાર એ અને તાર બી ની મૂળભૂત આવૃત્તિ એટલે કે પહેલાં એફ એ અને બીની આપણે નામ આપી દઈએ એફ બી. હેલું પડે કે આવૃત્તિને એફ કહેવાય, એની તો એફ એ, બીની એફ બી છે. ત્યાર પછી ડેટા આગળ વાંચીએ કે તમને એવું કીધું છે કે એમાંથી કોઈ એક સ્વર ઉત્પન્ન થાય છે ધ, એ ઉત્પન્ન કરવા દરમિયાન સહેજ જુદા પડીને 5 હર્ટ્ઝની આવૃત્તિનો સ્પંદ ઉત્પન્ન કરે છે. એટલે આપણે લખશું કે સ્પંદની આવૃત્તિ, ચાલો મિત્રો, સ્પંદની આવૃત્તિ એટલે એફ બીટ ઇઝ ઇક્વલ ટુ F1/F2, એટલે કે એફ એ માઇનસ એફ બી. આ તમને આપેલું છે 5 હર્ટ્ઝ. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. આપેલું છે સ્પંદની આવૃત્તિ. પછી એને એમ કીધું કે ભાઈ બી તારમાં તણાવ સહેજ વધારવામાં આવે તો સ્પંદની આવૃત્તિ બદલાઈને 3 હર્ટ્ઝ થઈ જાય છે. એટલે લખ્યું કે હવે તાર બીમાં તણાવ બળ વધારતા એફ ચલે છે √T. એ સંબંધ લખેલો જ છે, દેખાઈ જવું જોઈએ, વિડીયોમાં દેખાય છે તમને. ઓકે, તો તાર બીમાં તણાવ બળ વધારશું એટલે આવૃત્તિ વધશે, એટલે નવી આવૃત્તિ જે બનશે એ એફ બી ડેશ નામ આપીએ અને જે સ્પંદની આવૃત્તિ છે એફ ડેશ બી ઇઝ ઇક્વલ ટુ એફ એ ડેશ માઇનસ એફ બી ડેશ. તો બીમાં તણાવ બળ વધાર્યો છે એટલે એની આવૃત્તિ કદાચ ન, પણ એની આવૃત્તિમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ, એમાં કંઈ ચેન્જ નથી કરવાનું કીધું. તમને એમ કીધું છે કે બીમાં તણાવ બળ વધાર્યું, પણ આપણે બીટ જે છે એને અહીંયા આપેલું છે કે તો સ્પંદની આવૃત્તિ, બીટની આવૃત્તિ 3 હર્ટ્ઝ થઈ જાય છે. તો એફ એ માઇનસ એફ બી ડેશ, આને કહી દઈએ સમીકરણ નંબર 2. હવે પ્રશ્ન આગળ વધારીએ. હવે શું કીધું છે? જો એની આવૃત્તિ 427 હર્ટ્ઝ હોય તો બીની મૂળ આવૃત્તિ કેટલી થશે? ચાલો હવે લખાય કે વળી એની આવૃત્તિ એટલે કે એની મૂળભૂત આવૃત્તિ એફ એ ઇઝ ઇક્વલ ટુ 427 છે ને ભાઈ, 427 હર્ટ્ઝ આપેલ છે. આથી બંનેમાં એકવાર મૂકી દઈએ કે સમીકરણ 1 મુજબ 5 is equal to 427 minus AFB, therefore AFB is equal to 427 minus 5, therefore 422 હર્ટ્ઝ. એટલે કાં તો FB આ હોવી જોઈએ અને સમીકરણ 2 મુજબ ચર્ચા કરીએ તો 3 is equal to FA 427 minus FB dash, therefore FB dash 427 minus 3 અને 424 હર્ટ્ઝ. હવે તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે તણાવ બળ વધારતા આવૃત્તિ વધવી જોઈએ.
એટલે તણાવ આ બેમાંથી વધેલી આવૃત્તિ કઈ છે? તો કે 424 હર્ટ્ઝ. તો આ તણાવ બળ પછીની એ તો મૂળભૂત આવૃત્તિ કઈ કહેવાય? 422. તો 422 છે એ આપણા માટે મૂળભૂત આવૃત્તિ છે અને આ છે એ પછીની આવૃત્તિ છે, એટલે કે તણાવ બળ વધાર્યા પછીની આવૃત્તિ. તો આ આપણો દાખલો થયો. બહુ જ સહેલો દાખલો છે, આમ ખ્યાલ આવી જાય કે ભાઈ તણાવ બળ અને આવૃત્તિ યોગ્ય સમપ્રમાણમાં છે, એટલે તણાવ બળ જેમ તારને તમે ખેંચેલી અવસ્થામાં રાખશો એમ આવૃત્તિ તમને વધુ મળશે. એટલે તો જે મ્યુઝિશિયન હોય ને મિત્રો, એ જોજો કે જેમ જેમ અવાજ આમ તીણો જોતો હોય ગિટારમાંથી, જે ગિટારને સેટ કરતા હોય, તો એ આવૃત્તિ વધારે ઉચ્ચ આવૃત્તિવાળો સ્વર ઉત્પન્ન કરવા માટે આમ બોલ બંધ કરશે, તણાવ બળ વધશે એટલે ટણીંગ 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 એવો અવાજ આવશે. એ અવાજ જે છે એ તીણો બનતો જશે, કારણ કે આવૃત્તિ વધે એટલે ધ્વનિની પ્રબળતા વધે. ધ્વનિની પ્રબળતા વધારવા માટે આવૃત્તિ વધારવી જોઈએ. આવૃત્તિ વધે તો જ, જો તણાવ બળ વધે તો. વળી પાછી આવૃત્તિ વધે એટલે તરંગ લંબાઈ ઘટે, પણ માધ્યમમાં ઝડપ તો સરખી રહેશે, કારણ કે માધ્યમ તો એક છે, હવા છે. હવામાં આપણને આપેલું છે 330. જોકે આ દાખલા માટે કોઈ ઉપયોગિતા નથી, એટલે આ દાખલો થયો 6થું એક્ઝામ્પલ.